કૃપા વિના ન આવે નિજ નામ તેજાનંદની એ વાણી તમે મોકલી છે? અહીંયા ફેસબુકમાં હતી મોકલેલું છે એક ઓલું જોની આખું. આ તેજાનંદની વાણી છે ને? હા, કોકની વાણી છે આ. તેજાનંદની છે એ તો અમુક એવું આપણે સારું લાગે તો મૂકી મૂકું. હા સારું, તો મૂકું. બરાબર. હા. તમારું ગામ કયું છે? હે? તમારું ગામનું નામ ભૂલી ગયો હું. અમારા ગામનું નામ રાણીવાડા. રાણીવાડા, તાલુકો મહુવા. હા. અને નરસિંહ બાપા નામ. હા. તેને આ મોકલી વાણી તેજાનંદની. સારું સારું સારું, લ્યો લો. હા, ખોલું. બરાબર. ખોલો. નરસિંહ બાપા, તો આ વાણી તમે ધ્યાનથી સાંભળજો. ગુરુ કૃપા વિના ન આવે નિજ નામ. આ તેજાનંદ સ્વામી કહે છે. તેજાનંદ સ્વામી કહે છે કે ગુરુ કૃપા વિના ન આવે નિજ નામ. તો પહેલાં તો દેહધારી ગુરુ સાચા મળે અને સત્યનો રસ્તો બતાવે. એ રસ્તો સાચો જ છે. તમારે મહુવાથી રાણીવાડા આવવું હોય તો રાણીવાડાનો સાચો માર્ગ બતાવે કોઈને તો રાણીવાડા પહોંચો. નહીંતર મહુવાથી તળાજાનો બતાવી દે, તળાજા પહોંચી જાય. એમ સાચા ગુરુ જો મળી જાય અને સાચા ગુરુ પૂરા ભાવ અને પ્રેમથી શિષ્યને ભક્તિનો માર્ગ બતાવે અને પૂરેપૂરી કૃપા કરે તો સાચા જે ગુરુ હોય ને એની જો કૃપા થાય ને, કારણ કે સાચા ગુરુનો કોન્ટેક્ટ સીધો પરમાત્મા સાથે હોય છે. એટલે એ જો કૃપા કરે, આપણા ઉપર દયા કરે અને એ પરમાત્માને કહે છે કે હે પરમાત્મા, મારા દ્વારા જેને મેં ભક્તિ ભજન બતાવ્યું છે તેના ઉપર તમે કૃપા કરો. એટલે અહીં પરમાત્મા રૂપી ગુરુ પણ કૃપા કરે છે. તે પરમાત્મા રૂપી ગુરુ કૃપા વિના ન આવે નિજ નામ. મતલબ ન આવે નિજ નામ મતલબ નિજ નામ જે છે એ સમજણમાં ન આવે. તો નિજનામ એટલે શું છે? નિજનામ હું ઘણીવાર કહું છું. નિજ એટલે શું? એમાં આપણે આત્મા અને નામ એટલે સોહમ શબ્દ. આ નિજનું નામ છે, આત્માનું નામ સોહમ છે. તો એ પૂરા ગુરુ મળી જાય અને સોહમ શબ્દની લાઈન બતાવે તો જ આ નિજનામ સુધી આપણે પહોંચી શકીએ. જે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો સોહમ શબ્દ, એને જાણી પછી નિજ ઘર પહોંચી જઈએ. મતલબ આત્મઘર આપણે પહોંચીએ. આત્મઘર પહોંચ્યા પછી પરમાત્માની યાત્રા શરૂ થાય છે. પણ જેણે સદગુરુ સેવ્યા તે પહોંચ્યા અખંડધામ. હવે પહેલાં ગુરુ કૃપા કીધું, એ પછી હવે સદગુરુની વાત આવી. પહેલાં ખાલી ગુરુ છે, પછી હવે સદગુરુ છે. તો દેહધારી સદગુરુ આપણે ઘણીવાર કહીએ છીએ કે ગુ નામ અંધકાર રૂ નામ પ્રકાશ. બરાબર. હવે એ ઈશારો તો પરમાત્મા તરફ કરવામાં આવ્યો છે અને હવે પછી જે કહેવામાં આવ્યું છે, જેણે સદગુરુ સેવ્યા તે પહોંચ્યા અખંડધામ. તો જેણે એટલે જે વ્યક્તિએ સદગુરુ સેવ્યા, સદગુરુ અહીં દેહધારીની વાત છે. તો દેહધારી ગુરુની સેવા કેવી રીતે કરવાની છે? કેને એને કેવી રીતે સેવવાના? એના જે શબ્દો છે 52 અક્ષરી શબ્દો જે એ બોલે છે, એ 52 અક્ષરી શબ્દો ઉપર એક શબ્દ ઉપર એક અક્ષર ઉપર ધ્યાન આપવાનું છે. આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખો તો કાંઈ ન થાય.
એક એક શબ્દ એના પકડી એને ગ્રહણ કરી અને પછી એ રસ્તે ચાલવાનું છે. આને કહેવાય છે સદગુરુને સેવ્યા. બાકી દેહધારી ગુરુની કાંઈ સેવા ચાકરી કરવાની જરૂર નથી, એના પગ દબાવવાની, એના હાથ દબાવવાની કાંઈ જરૂર નથી, અને સાચા ગુરુ એ કરાવે પણ નહીં. તો જેણે સદગુરુ સેવ્યાનો અર્થ છે કે સદગુરુના શબ્દને, દેહધારી સદગુરુ સરવાળે તો એક શબ્દ જ આપે છે ને, સોહમ શબ્દ, તો એ સોહમ શબ્દને જેને સેવ્યા અને 52 અક્ષરી સત્સંગ જે આપ્યો દેહધારી સદગુરુએ, એને પૂરેપૂરા એનું સેવન કરો. જેમ ઢોર કેમ ખાધા પછી ઓગાડતા હોય છે, એમ પૂરેપૂરા એના શબ્દોને ઓગાળો, વાગોળો, વારંવાર યાદ રાખો, એનું મનન ચિંતન કરો કે મારા દેહધારી સદગુરુએ મને શું કીધું છે. જો સાચું કીધું હોય તેને ઓગાળો. એ પાછો વિવેક હોવો જોઈએ, કારણ કે ગુરુ તો ઘણાય થાય છે, ખોટાય ગુરુ હોય છે અને સાચા હોય છે. ખોટા ગુરુ મળે તો ખોટો રસ્તો બતાવે, પણ સાચા ગુરુ મળે ને તો સાચો રસ્તો બતાવે. બરાબર. તે પહોંચ્યા અખંડતા. તો જેને 52 અક્ષરી શબ્દો ઉપર વિચાર કર્યું, મનન ચિંતન કર્યું, બરાબર એ શબ્દોની સેવા પકડ્યા, એને વાગોળ્યા, એનું મનન ચિંતન કર્યું, અને પછી પહોંચ્યા અખંડ ધામ. પછી 52 અક્ષરોને ક્લિયર સમજી, બરાબર સમજી, અને પછી જે 52 અક્ષર શબ્દને પ્રગટ કરી રહ્યો છે એ નિજ નામ સોહમ શબ્દને પકડી આત્મ સ્વરૂપ બની પછી પરમાત્મ રૂપી અખંડ ધામ પહોંચ્યા, જે ધામ ખંડન થતું જ નથી. અમરધામ, અખંડ ધામ, જે ખંડ અને અખંડ, જે ખંડ થાય જ નહીં, જેના ટુકડા થાય જ, એ અખંડ ધામ એવા લોકો પહોંચી શક્યા છે જેની સ્થૂળતા સોમ શબ્દમાં લાગે, સોમ શબ્દ આત્મ સ્વરૂપ બને, પછી દેહથી વિદેહ થઈ એ આત્મા પરમાત્માની યાત્રા શરૂ કરી અને અનંત પ્રકાશમાં મળી જાય. અનંત પ્રકાશ એ જ અખંડ ધામ છે. હવે કહે છે કે તત્વ જાણ્યા વિના અનભે પદ ન ઓળખાય, તે પદ પામે કોઈ વિરલા, એના આવાગમન મીટ જાય. હવે અનભે પદ, ભે એટલે બીક, ભય, મૃત્યુની ફળક. તો અનભે, ભે એટલે બીક, અનભે જ્યાં બીક હટી ગઈ, અનભે પદ જ્યાં બીક વગરનું પદ છે, નિર્ભય પદ છે, એ અનભે પદ ના ઓળખાય. કોને? તત્વ જાણ્યા વિના. કયું તત્વ? આત્મ તત્વ. આત્મા કોઈ તત્વ નથી, પણ જાણવા માટે કીધું છે. ઘણા સંતોએ કીધું, નરસિંહ મહેતાએ કીધું છે કે જબલેક આત્મ તત્વ ચિહ્નો ના તબલેક સાધના તત્વ જૂઠી. એટલે આત્માને તત્વ પણ કીધું, પણ આત્મા તો તત્વથી બહાર છે, આત્મા કોઈ તત્વમાં નથી આવતું. બરાબર. તો આ તત્વ જાણ્યા વિના મતલબ છે અહીં આત્મ તત્વને જાણ્યા વિના અનભે પદ ન ઓળખાય. નિર્ભય પદ ઓળખાય નહીં. પહેલાં તો આત્મ તત્વને જાણવું પડે છે, પછી તમે અનભય પદમાં, નિર્ભય પદમાં પહોંચી શકો છો ને ઓળખી શકો છો. પછી તે પદ પામે કોઈ વિરલા, એના આવાગમનમાંથી જાય. હવે તે જે પદ, એ જે પદ છે, અખંડ ધામ છે, પરમાત્માનું પદ છે, અનભે પદ છે, તે પદ પામે કોઈ વિરલા. મિત્રો, વિરલા કરોડોમાં કોક, બાકી કાયરનું કામ નથી. અહીંયા તો સુરા હોય સન્મુખ લડે, નહીં કાયરનું કામ. બાકી તો અટવાઈ જાય વાદ ને વિવાદ ને કથણી બકણી, તર્ક ને વિતર્ક ને એકાબીજાને ટાટિયા ખેંચવાના ધંધા, ઉતારી પાડવાના ધંધા, આખી જિંદગી વાદ વિવાદમાં કાઢી નાખે. એક કે હું મોટો ને બીજો કે હું મોટો ને ત્રીજો કે હું મોટો, એક કે અમારા ગુરુ પાસે મુક્તિ ને બીજો કે અમારા ગુરુ પાસે મુક્તિ. આ તો બધું ઊંચું નીચું કરવાનું છે, નાના મોટા કરવાનું છે. આમાં ભક્તિ ક્યાંય નથી. ભક્તિ કરવી હોય ને તો ભજન કરો, રસ્તે હાલો, તો તમે અખંડ ધામ સુધી પહોંચી શકો. શું કથણી બકણી પહોંચી શકશો? તો તે પદને પામે કોઈ મિત્રો વિરલા કીધું છે અહીં. એના આવાગમન મટી જાય એવો વીર પુરુષ, જેની સુરતા સતત શબ્દ લીન થઈ ગઈ, પછી શબ્દમાંથી શબ્દાતીત થઈ ગયો, નિર્વાણી પહોંચી ગયો, એના આવાગમન મટી જાય. એવી સુરતાના, એવા આત્માના
આવાગમન, આ જન્મ મરણનું ચક્કર, આવવું ને જાવું, જન્મવું ને મરવું, એ મટી જાય. હે હા, સાચી વાત છે મિત્રો. तेजानंद त्रिगुण और 5 तत्व को पिछान, सगुण ने सही करी, निर्गुण जपो निर्वाण. वाह! तेजानंद स्वामी कहे छे त्रिगुण, रजोगुण, तमोगुण ने सत्वगुण, और 5 तत्व को, धरती, आकाश, वायु, जल, अग्नि, पिछान. शरीर जे આપણું છે એ 5 તત્વનું બનેલું છે, એને જાણ પહેલાં, અને 3 ગુણને જાણ. શરીરને ચલાવનારી આ ત્રિગુણી માયા છે, અને ત્રિગુણને ચલાવનારી સુરતા. બરાબર? તો આ 5 તત્વ જે છે એ 5 તત્વનો દેહ હું નથી. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, હું 3 ગુણ પણ નથી. એનાથી ઉપર હું વિષય વાસનામાં ફસાયેલી સુરતા હતી, અને હવે હું ગુરુ જ્ઞાન મેળવી અને સોહમ પદમાં એ સુરતાને મેં સ્થિર કરીને સોહમની દોરી પકડી આત્મપદને પ્રાપ્ત કરી, પછી પરમાત્માની યાત્રા શરૂ કરી. તો મિત્રો, અહીંયા 5 તત્વોને કમ્પ્લીટ કરવા પડે છે, સમાન માત્રામાં કરવા પડે છે, અને 3 ગુણને પણ ઓળખી લેવા પડે છે. સત્વગુણમાં આવીને પછી ભક્તિ કરવી પડે, કારણ કે રજોગુણ અને તમોગુણથી ભક્તિ કોઈ દી નથી. તો આને પીછાન, આને જાણ, એને જાણવાનું કહે છે. સગુણને સહી કરી, નિર્ગુણ જપો. સગુણ એટલે આપણો દેહ. આ સગુણને સહી કરી મતલબ બરાબર કરી, એટલે બરાબર કરવાનું કીધું છે. 5 તત્વ સમાનમાં. જેવી રીતે આપણે શાક બનાવીએ, એમાં મીઠું ઓછું થાય તો મોરું લાગે, મીઠું વધારે થાય તો ખારું લાગે, તેલ વધારે થાય તો બાળું થઈ જાય, લસણ વધારે થાય તોય સારું ન લાગે. એટલે જેવી રીતે શાકમાં બધું આપણે મસાલો સમાન માત્રામાં નાખતા હોય છીએ, બરાબર રીતે નાખતા હોય તો શાક સારું લાગે. એમ 5 તત્વો, ધરતી, આકાશ, વાયુ, જળ, અગ્નિ, આને પહેલાં વ્યવસ્થિત કરવા પડે. મિત્રો, જો શરીરમાં વાયુ વધી જાય ને તો ગેસ વાયુનો રોગ થાય, શરીરમાં ગરમી વધી જાય તો પિત્તવાયુ થાય, શરીરમાં જળ તત્વ વધી જાય તો કફ થાય. બાકી ધરતી તત્વને, આકાશ તત્વને તો કોઈ લેવા દેવા છે નહીં, પણ ધરતી તત્વને પણ ધ્યાન રાખવું પડે છે, કારણ કે ધરતીમાં ચાલવું, ફરવું, અને આકાશ તત્વ જેનાથી આપણો માઇન્ડ ચાલી રહ્યો છે, બુદ્ધિ ચાલી રહી છે, તો આકાશ તત્વને, માઇન્ડને પણ સ્થિર કરવો પડે છે, બુદ્ધિને પણ સ્થિર કરવું પડે છે, મનને પણ સ્થિર કરવું પડે છે. તો અહીં બહુ સચોટ વાત કરે છે કે 5 તત્વોને બરાબર વ્યવસ્થિત રાખો. મતલબ તમારું શરીર છે ને એ નિરોગી કરો પહેલાં તો. જો રોગી શરીર હશે તો ભક્તિ કેમ કરશો તમે? એટલે સગુણને સહી કરી, મતલબ સગુણને બરાબર કરો દેહને. પછી તમે નિર્ગુણ જપો નિર્વાણ. પછી નિર્ગુણ જે ગુણાતીત છે એને જપો નિર્વાણ. અહીં જપો શબ્દ આવ્યો છે મિત્રો, બરાબર? જપો નિર્વાણ. આ મિત્રો, જપો તો નિર્વાણ જે છે વાણીથી રહિત છે, વાણીથી ઉપર છે, એને જપવું કેમ ભાઈ? એને કેવી રીતે જપવું? જપવાનું તો વટકંઠ હલાવીને જપો થાય. પણ અહીં મિત્રો જપોનો અર્થ, આ વાણી આપણી ગુજરાતી ભાષામાં છે, તેજાનંદની લખેલી. જપોનો અર્થ છે મિત્રો શાંત થઈ જવું. ઘણા બહુ બોલ કરતા હોય છે, આપણે એને કહે છે ને કે ભાઈ હવે થોડીક વાર તો જપો, તમે બહુ બોલ્યા, તમે હવે જપો, થોડીક વાર જપ ખાઓ, જપો. જપો એટલે શાંત થઈ જાઓ. જપોનો અર્થ એક તો વટકંઠ હલાવીને જપવું પણ થાય છે, પણ અહીં જપો લખ્યું છે. સગુણને સહી કરી નિર્ગુણ જપો. તો નિર્ગુણ છે ને ગુણાતીત જે છે, જે આત્મા છે, જ્યાં વાણી પણ પહોંચી નથી, ત્યાં જપો. શાંત થઈ જાઓ ને, મનને અમન કરી નાખો, સંકલ્પ વિકલ્પ રહિત કરી નાખો, તો મિત્રો એ નિર્વાણ પદ સુધી પહોંચી શકશો. નિર્વાણ જ્યાં વાણી છે જ નહીં, નિર્વાણ. વાણ એટલે વાણી, નીર એટલે વાણી નથી, જ્યાં શબ્દો પણ નથી, ત્યાં શાંત થવાનું. આ શાંત થવાની વાત કરી રહ્યા છે. બાકી નિર્વાણને જપવું કેમ? જ્યાં શબ્દો જ નથી તો એને જપશું કેમ? જપવામાં તો શબ્દો જ હોય. તો અહીં તો શબ્દો જ નથી, નિર્વાણ કીધું, વાણી જ છે ને, જપવું કોને જપશું? તો કહે છે, હવે કહે છે ત્રિવેણીના તીરમાં નાહ્યા નિર્મળ નીર, મન મેલા મટી ગયા તે પહોંચ્યા
પેલે પાર. ત્રિવેણીના તીરમાં નાહ્યા, નિર્મળ નીર. જો ત્રિવેણી એટલે ઈંગલા પિંગલા સૂક્ષ્મણા, આપણે જે ચાંદલો કરીએ ત્યાં એને ત્રિવેણી સંગમ કહેવાય. તો ત્યાં 3 નદીઓનું મિલન સ્થાન છે. જેમ આપણે ઇલાહાબાદમાં ત્રિવેણી સંગમ, બરાબર, જેને આપણે કુંભ મેળો કહીએ છીએ, એ કુંભ મેળામાં સાધુ સંતો સ્નાન કરતા હોય છે, બરાબર. આ ત્રિવેણી કુંભ મેળામાં જેમ સાધુ સંતો ત્રિવેણી સ્નાન કરતા હોય છે તેવી જ રીતના સમજવાનું. કારણ કે સાધુ સંતો જે ડૂબકી લગાવે છે પછી અંદર વયા ગયા એટલે ત્રિવેણી વયા ગયા ને. એક બહુ અદ્ભુત રહસ્ય છે ત્રિવેણી કુંભ મેળાને કોઈ તમે સામાન્ય ન સમજતા, કારણ કે એક અદ્ભુત રહસ્ય છે. એની અંદર એ સાધુ સંતોને જ ખબર પડે છે. એ ત્રિવેણી સંગમ છે. એ ડૂબકી લગાવીને અંદર ધ્યાન ધરીને સૂક્ષ્મણાનું દ્વાર પણ ખોલતા હોય છે કેટલાય સંતો. એવી જ રીતના ત્રિવેણીના તીરમાં નાહ્યા નિર્મળ નર તો નીર. તો અહીં ઈંગડા પિંગળાને સૂક્ષ્મણામાં જ્યારે આપણે સોહમ શબ્દના જરીએ શ્વાસના માર્ગે ઉઠતા આગળ વધીને ત્રિવેણી સ્થાનમાં આવીએ છીએ ત્યારે ઈંગડા પિંગળા નાળીને સમાન માત્રામાં કરી પછી સૂક્ષ્મણાનું દ્વાર ખોલ્યું. સૂક્ષ્મણા નાળી ખુલી ગઈ એટલે સમજી લ્યો સીધો કોન્ટેક બ્રહ્મરંધ્ર આત્મા સાથે થયો, બરાબર. કારણ કે જે સૂક્ષ્મણા નાળી ખુલે ત્રિવેણી સ્થાનમાં, જે આપણે ચાંદલો કરી ત્યાં જ ભગવાન શિવ ત્રિનેત્ર છે. ત્રીજું નેત્ર છે શિવજીનું. ત્રીજું નેત્ર એ જ જ્ઞાન દ્રષ્ટિ. જ્ઞાન દ્રષ્ટિ મતલબ જ્ઞાનની આંખ દ્વારા એ સૂક્ષ્મણા નાડીમાં ચિત્તરૂપી સુરતા દ્વારા એ આત્મ દર્શન કર્યા. આત્મ જ્ઞાન સૂક્ષ્મણા નાડી જ્યારે ખોલે ને ત્યારે જ આત્મ જ્ઞાન થાય. એ જ આત્મ જ્ઞાન છે. જ્ઞાન દ્રષ્ટિ એટલે જ્ઞાનની દ્રષ્ટિ દ્વારા એ આત્માને પ્રાપ્ત કર્યો. સૂક્ષ્મણા ખુલે ને પછી જ આત્મા પ્રાપ્ત થાય. એ સિવાય તો અસંભવ છે. પણ રસ્તે હાલવું જરૂર છે. ધીરે ધીરે હાલો એટલે પહોંચી જઈએ. તો ત્યાં જ્યારે નાહ્યા ત્રિવેણીના તીરમાં નાહ્યા નિર્મળ નીર, તો ત્યાં નિર્મળ બની ગયું. મન બુદ્ધિ વિવેક જાગૃત થઈ ગયો. ચિત્ત પણ નિર્મળ થઈ ગયું. પછી જ્ઞાનરૂપી નીરની અંદર જ્ઞાનરૂપી ગંગા, જ્ઞાનરૂપી યમુના, જ્ઞાનરૂપી સરસ્વતી, એની અંદર નાહ્યા નિર્મળ નીર. નિર્મળ નીર કયું નીર? જ્ઞાનરૂપી નીર. નિર્મળ જે જ્ઞાનરૂપી નીરની અંદર બિલકુલ મળ ન હોવો પડે. સાચું જ્ઞાન, મેલ રહિત, નિર્મળ, મળ રહિત, જેની અંદર કોઈ કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી હું મેં વાદ વિવાદ ખેદ ખોદણી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ યહૂદી ખ્રિસ્તી પારસી જોરસ્ટિયન સેવ બૌદ્ધ લિંગાયત અહેમદિયા નાતી જાતિ ધર્માધર્મી પંથા પંથી બધાથી ઉપર એ નિર્મળ નીર છે. એ જ જ્ઞાનરૂપી નિર્મળ નીર. આ મેલ બધો નીકળી જવો પડે. ધર્માધર્મીનો, નાતી જાતિનો, પંથાપંથીનો, અહંકારનો, અભિમાનનો, આ બધો જે મેલ નીકળે ને ત્યારે નાહ્યા કહેવાય નિર્મળ નીર. પછી મન મેલા મટી ગયા. પછી જે મન મેલું હતું ને, મનમાં જે વિષય વાસના હતું ને, મેલું મન, છલી કપટી મન, એ પછી મન મેલા મટી ગયા અને મન થઈ ગયું ચોખ્ખું. અને એ મન ચિત્રરૂપી સુરતામાં હામણું, ચિત્રરૂપી સુરતા સોમ શબ્દમાં હામણું, સોમ શબ્દ આત્મ સ્વરૂપ થયો. આત્મ સ્વરૂપ બન્યા પછી પરમાત્માની યાત્રા શરૂ કરી અને અંતે અનંત પ્રકાશરૂપી પરમાત્મામાં સમાઈ ગયા. તે પહોંચ્યા પહેલે પાર. આવા લોકો, આવા ભક્ત, આવા સંત જે હોય ને, જે આગળ બોલ્યો એ પ્રમાણે, તે પહોંચ્યા પહેલે પાર. પહેલે પાર એટલે સામે કિનારે. ભવસાગરના એક કિનારો ભવસાગરનો અને બીજો કિનારો મુક્તિ મોક્ષ.
પેલે પાર એટલે નદી હોય, આ પારથી પેલે પાર જવું. તો આ ભવસાગર રૂપી નદીના આ પારથી પેલે પાર પરમાત્મા સુધી પહોંચી જાવ. તે પહોંચ્યા પેલે પાર. હવે કહે છે ત્રિલોકમાં અખંડ પદ છે, ત્રિલોકમાં અખંડ પદ છે એક, જેને જાણ્યા તે પદ પામ્યા, અન્યની ન ધરવી ટેક. હવે ત્રિલોકમાં અખંડ પદ છે. ત્રિલોક એટલે અંડપિંડ પ્રમાણે, ધરતી, આકાશ અને પાતાળ, આ 3 લોક, પૃથ્વી, પાતાળ ને આકાશ. આ ત્રિલોકની અંદર અખંડ પદ છે. એ મિત્રો આત્મપદ પણ કહેવાય છે, સોહમ પદ કહેવાય છે, ઓહમ પદ પણ કહેવાય છે, પરમાત્મ પદ પણ કહેવાય છે. એ પદ છે અખંડ પદ, જે અખંડિત થતું જ નથી. એક જ છે અખંડ. જેને જાણ્યા તે પદ પામ્યા. જેવા લોકોએ, જે લોકોએ આ પદને જાણી લીધું, સમજી જાણી લીધું, તેવા લોકો આ પદને પામ્યા, મતલબ એને પ્રાપ્ત કરી લીધું. પણ અન્યની ન ધરવી ટેક. અન્યની બીજા કોઈની ટેક નહીં ધરવાની. ટેક મતલબ બાધા નહીં ધરવાની. બાધા મતલબ ધ્યાન નહીં ધરવાનું. અન્ય કોઈની ન ધરવી ટેક, એક સોહમ શબ્દ સિવાય. સોહમ શબ્દના મારફે જ તમે આત્મ સુધી પહોંચી શકો છો. બાકી અન્યની તમે ધરશો ટેક, અન્યનું ધ્યાન ધરશો તો નહીં પહોંચી શકો. હવે કહે છે તે તનમાં જાણ્યા નહીં જગદીશ, વ્યર્થ જન્મ ગુમાવ્યો, સમજ પાયો નહીં ઈશ. તે તનમાં જાણ્યા નહીં જગદીશ. હવે બધાને કહે છે કે ભાઈ તે તનમાં, આ દેહરૂપી તનમાં જાણ્યા નહીં જગદીશ. જગદીશ એટલે આત્મા. જગદીશ મતલબ જગ પ્લસ જગત પ્લસ ઈશ. આખા જગતનો જે ઈશ છે, ઈશ એટલે ભગવાન. આખા જગતનો જે ઈશ છે ત્યાં તનમાં છે, આત્મા સ્વરૂપે, અને આત્માની અંદર પરમાત્મા છે. તો તે જાણ્યા નહીં જગદીશ આ તનની અંદર. અને ખોટો આ તનરૂપી વિષય વાસના ફસાઈ ગયો દેહમાં, તનમાં. અને વ્યર્થ જન્મ તે ગુમાવ્યો, સમજ પાયો ને ઈશ. વ્યર્થ ખોટો જન્મ તે ગુમાવી નાખ્યો ઊંઘ, આહાર ને મૈથુનમાં. ઊંઘ એટલે હું, આહાર એટલે ખાવું, ને મૈથુન એટલે બાળકો ઉત્પન્ન કરવા. આમાં તે વ્યર્થ જીવન, ખોટો જન્મ તારો મનુષ્ય જન્મ કાઢી નાખ્યો એડે. સમજ પાયો નહીં ઈશ. સમજ પાયો નહીં ઈશ. સમજી શક્યો નહીં ઈશ એટલે ભગવાનને સમજી શક્યો નહીં, પરમાત્માને સમજી શક્યો નહીં. તો હું તારો મનુષ્ય જન્મ તો એડે ગયો. ખોટો હું આવ્યો ને હું ગયો પાછો 84. તનમાં મિટાયા નહીં વાસના, વિકાર વૃત્તિ તે વાળી નહીં, ક્યાંથી મળે કીર્તાર. તનમાં મિટાયા નહીં વાસના, વિકાર. હવે આ દેહરૂપી તનની અંદર જે મોહમાયાના વાસના છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, વિષય વાસના, તમામ પ્રકારની વિષય વાસના, મારાની, તારાની, નાનાની, મોટાની, આ તનમાં, આ દેહરૂપી તનમાં તે મિટાયું જ નહીં. દેહમાં જ ફસાઈને રહી ગયો. વાસના વિકાર તો તે ખતમ કર્યું નહીં. વૃત્તિ તે વાળી નહીં ક્યાંયથી. વૃત્તિ તો તે વાળી નહીં, ક્યાંથી મળે જગદીશ. હવે આ વિષય વાસનાઓમાંથી તારી વૃત્તિરૂપી ઈચ્છાને, તારી ઈચ્છા તે પરમાત્મા પ્રત્યે કરીને, વૃત્તિ એટલે ઈચ્છા, તે તારી ઈચ્છા પરમાત્મા પ્રત્યે તો રાખી નહીં. પછી ઈચ્છા ખતમ થઈ જાય ને, ઈચ્છા છે તો નહીં. પણ સર્વપ્રથમ ઈચ્છાને તો પરમાત્મા તરફ વાળવી પડે ને. ઈચ્છા એક જ હોવી જોઈએ કે મારે ગમે તેમ કરી પરમાત્માને પ્રાપ્ત કરવા. હવે વૃત્તિ તે વાળી નહીં, ક્યાંથી મળે કીર્તાર. કારણ કે વિષય વાસનાઓમાંથી તારી વૃત્તિને, તારી ઈચ્છાને, તારી સુરતાને તે ઉઠાવી નહીં. તો પછી ભાઈ ક્યાંથી તને મળે કીર્તાર. કીર્તાર એટલે પરમાત્મા, આત્મ પરમાત્મા શબ્દ તને મળે ક્યાંથી? કોઈ દિવસ ન મળે. તામસ છોડ દે મન કા મેલ ઓગાડ, વિના પાણી વિના સાબુ. તામસ છોડ દે મન કા મેલ ઓગાડ, વિના પાણી વિના સાબુ, પાંચેય વસ્તુ પખાડ. તામસ બુદ્ધિ મૂકી દે, તામસી ખોરાકાય મૂકી દે, તામસ બુદ્ધિ મૂકી દે. એ છોડી દે બધું, તારી તામસો અહંકાર ને અભિમાન ને. અને મન કા મેલ ઓગાડ. તારી અંદર જે મન છે ને, મનની અંદર મેલ છે ને, એને ઓગાળી નાખ જ્ઞાન અગ્નિથી. ભસ્મ કરી નાખ. જેમ શિશુ હોય, લોઢું હોય, અને આપણે જ્ઞાનમાં લોઢો, સિંહું
શિશુ હોય એને આપણે ઓગાળવું હોય તો કેમ આપણે અગ્નિ ઉપર ચડાવી છીએ? લોઢાને ઓગાળવું હોય તો કેમ અગ્નિ ઉપર ચડાવી છીએ? બરાબર. અને એમાં અમુક ધાતુ મેળવો એટલે લોઢું પણ ઓગળી જાય છે. અને લોઢાને વાંકા ચૂકું કરવું હોય, માનો કે લોઢાને સીધું છે હરિયો મોટો જાડો અને એને બેન્ડ કરવો છે તો લોઢામાં તપાવો તો બેવડો વરે ને, બાકી ન વરે. બહુ જાડો હોય તો લોઢામાં તપાવો. લોઢાને તમે તપાવો અગ્નિમાં, પછી લોઢાનો તમારે જેમ ઘાટ ઘડવો હોય ઘડે. કોનાને તપાવો ત્યારે ઘાટ ઘડે. તમામ વસ્તુને તપાવો ત્યારે જ એનો ઘાટ ઘડાતો હોય છે, તપાવ્યા વગર ઘાટ ઘડાતો નથી. એમ જ્ઞાના અગ્નિમાં આ તારા મનને તપાવ અને એનો ઓગાળી નાખ, જેમ સિંહાને ઓગાળી નાખે એમ. પછી વિના પાણી વિના સાબુ પાંચેય વસ્તુ પખાડ. પછી સાબુ વગર, પાણી વગર, આ પાંચેય વસ્તુ પખાડ. તો પાંચેય વસ્તુ કઈ કઈ? શબ્દ સ્વરૂપ સગન. વિના પાણીએ વિના હાબુએ આને પાંચને કાઢી નાખ, પખાડ એટલે ધોઈને સાફ કરી નાખ, કાઢી નાખ બધું તારા દેહમાંથી. હવે કહે છે ભવસાગર તરવા સત્ય સાચા નામનું કરી લે તું નાવ, મરજીવા થઈ જે બેસે તો મીટ જાય આવન જાવન. વાહ! ભવસાગર મિત્રો એક સાગર લૌકિક દ્રષ્ટિએ, જેની અંદર આપણે સ્ટીમરમાં બેસીએ છીએ, નાવડીમાં બેસીએ છીએ, બોટમાં બેસીએ છીએ સાગરને તરવા માટે, બરાબર. એવી જ રીતના આ ભવસાગર જે છે આમાં કઈ નાવડી છે? આ ભવસાગરને તરવા માટે, જીવન મનના ચક્કરમાંથી બહાર નીકળી જવા માટે સત્ય નામનું, સાચા નામનું, કયું છે સાચું નામ? એ સોહમ શબ્દ. સોહમ શબ્દ એ જ સત્ય નામ. 52થી બહાર કરી લે તું નાવ. એ સત્ય નામ સ્વરૂપી સોહમ શબ્દ રૂપી નાવનું તું કરી લે નાવ અને એમાં બેસી જા. બેસનારું કોણ? સુરતા. સુરતા તું એ સોહમ શબ્દમાં બેસી જા. પછી સોહમના મારફતે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે. આત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યા પછી પરમાત્માની યાત્રા શરૂ કરી અને પરમાત્મ સ્વરૂપ બની જા. જો આ ભવસાગરને તરવું હોય તો સાચા નામનું કરી લે તું નાવ. તો સાચું નામ તો કોણ આપે? સાચા સત્ય ગુરુઓ એ જ આપી શકે. ઢોંગી પાખંડી ગુરુનું કામ નથી અહીં. મરજીવા થઈ જે બેસે તો મીટી જાય આવન જાવ. મરજીવા મતલબ એ સોહમ શબ્દરૂપી નાવડીમાં જે બેસી ગયો મરજીવો થઈને, પૂર્ણ વિશ્વાસ રાખીને, પૂર્ણ શ્રદ્ધા રાખીને, નક્કી કરીને, અટલ વિશ્વાસ થઈને એમાં બેસી જાય તો મીટી જાય આવન જાવ. ત્યારે આ જીવન મરણનું ચક્કર, આવન જાવનનું ચક્કર છે ને એ ખતમ થઈ જાય, એ મટી જાય. બરાબર. હરિકથા વિના બીજી કથા સર્વે ફોક, દામ ચામ કે કારણે લંપટ રહ્યા સબ લોક. વાહ! હરિકથા વિના. હવે હરિકથા વિના બીજી કથા સર્વે ફોક, દામ ચામ કે કારણે લંપટ રહ્યા સબ લોક. તો મિત્રો હરિકથા એટલે શું? હરિની કથાઓ, હરિ એ જ આત્મ પરમાત્મ શબ્દ, તેની કથા શું? કથા એટલે તેનું જ્ઞાન. સાચા દેહધારી સદગુરુ મળે તો એનું જ્ઞાન બતાવે. એ હરિ સોહમ શબ્દ, ઓહમ શબ્દ, આત્મ પરમાત્મ કથા મતલબ એના જ્ઞાન વિના બીજી કથા સર્વે ફોક. બીજી જે કથાઓ છે ને, કથા કથણીયું બકણીયું, એ બધું ફોક છે. પણ દામ ચામ કે કારણે લંપટ રહ્યા સબ લોક. હવે અત્યારે તો દામ એટલે પૈસા અને ચામ એટલે ચામડું. આ દામ ચામ કે કારણે લંપટ રહ્યા સબ લોક. અત્યારે તો બધા વેપાર જ કરે છે. જ્ઞાનને વેચે છે, ધ્યાનને વેચે છે, કથાઓને વેચે છે.
હે સંતોના ગ્રંથોને વેચે છે બોલી બોલીને. આ બધોય ધંધો માંડ્યો છે. કથા હરિની, શાસ્ત્રો પુરાણો, વેદો, ઉપનિષદો, આપણા ઋષિમુનિઓના, ગીતા આપણા ભગવાન કૃષ્ણની, રામાયણ આપણા રામની, અન્ય સાધુ સંતોના તમામ ગ્રંથો હોય સાધુ સંતોના. તો આજે વેચનાર છે એનું તો કાંઈ નથી, એનું શું છે ભાઈ? આ બીજાના ગ્રંથો એનું કથણી બકણી કરી અને આ બધા વેચી રહ્યા છે. એટલા માટે એવા લોકોથી કોઈ સુધરતું નથી. કારણ કે દામ ચામ કે કારણે લંપટ રહ્યા સબ લોક. કારણ કે દામ પૈસા મેળવવા માટે, ચામડાને સુખી કરવા માટે, ચામડાની મોજ મજા કરવા માટે લંપટા, લાલચી, લોભી, લંપટ, છલ્લી, કપટી રહ્યા સબ લોક. સબ લોક તો ન કહેવાય, બધા લોકોને જ ન કહેવાય. ઘણા સાધુ સંતો સત્યના રસ્તે હાલી રહ્યા છે, બરાબર. પણ આ જે ધર્મના નામે ધંધો કરી રહ્યા છે ને, આ બધા લંપટ છે, આ બધા ઢોંગ પાખંડ છે. દામ ચામ કે કારણે લંપટ રહ્યા સબ લોક. તેજાનંદ કહે છો આ બધા ઢોંગી પાખંડી છે જે ધર્મના નામે ધંધો કરે, સાધુ સંતોને વાણીઓને વેચે. હે સાધુ સંતોના, ઋષિમુનિઓના જે શાસ્ત્રો પુરાણો, વેદો, ઉપનિષદો એ છે એનો ધંધો કરે છે. એ તો બધું ધર્મના નામે ધંધો છે. તો એવાથી કોઈ દી મુક્તિ ન થાય. 1000 વાર તમે કથા સાંભળો તો તમારામાં જરાય ફેર ન પડે. કારણ કે સામેવાળો જ વેપારી છે, એ વેપાર કરે છે સાધુ સંતોના ગ્રંથોનો, હે ઋષિમુનિઓના વેદો, પુરાણો, ઉપનિષદોનો, શાસ્ત્રોનો, અને સાંભળનારા એની ખરીદી કરે છે. તો આ તો વેપાર ન થયો. ઓલાએ વાણીને વેચી, ઓલાએ જ્ઞાનને વેચવું, ઓલાએ કથાને વેચી અને સાંભળનારા એને ખરીદી. તો આ તો બે વેપાર થયો, ધંધો થયો. કોઈ દી પાર ન પડે, જિંદગીમાં પાર ન પડે. કારણ કે ધંધો પછી કરોડોનો બેંક બેલેન્સ, કરોડોના બંગલા, 50-50 લાખની ગાડીઓ, પછી જલસા જલસા, ટોટલ XYZ ધંધો. હે આ અબરો, અરબો, ખરબો, કરોડો રૂપિયા આવ્યા ક્યાંથી આ બધા પાસે? એ સાંભળનારા કથાઓ પાસેવાળા પાસેથી. એ બિચારા દિવસે ને ઓલો કથણી બકણી કરીને લૂંટીને હાલતો થઈ જાય. હે અને ગુરુ બની ચેલ્યું ચેલાના પૈસા લૂંટીને જા જલસા કરા. બધો ટોટલ XYZ ધંધો. આવાથી કોઈ દી ન તરે. કેમ? આટલી બધી કથાઓ હાલે છે, આટલા બધા સત્સંગો હાલે છે, તોય માણસો બગડતા જ જાય, દિન પ્રતિદિન બગડતા જ જાય. દુનિયા હવે બે હાલ કરી નાખી. હે કારણ શું કામ? કારણ કે ખોટું જ્ઞાન આપે છે, ધંધો કરે છે ધર્મના નામે. તો ધંધાવાળાથી કોઈ દી માણસો મુક્તિ મોક્ષ તો એક બાજુથી સુધરે નહીં, ઉલટાના બગડતા જાય. વર્ષોથી આદિ અનાદિથી વર્ષોથી કથા અને આ બધું કથણીઓ આવેલું આવે છે કે નહીં, તો માણસો ભાઈ પરિવર્તન કેમ નથી આવતું? ઉલટાનો કેમ બગાડ થાય? કારણ કે ધંધો છે ધર્મના નામે. એટલે હવે કહે છે તેજાનંદ, શું કહે છે તેજાનંદ? તાળી લાગી તનમાં, ગુરુ મળ્યા રામાનંદ. તિમિર હતું તે ટળી ગયું, મિટ ગયા માયા કા ફંદ. વાહ ક્યા બાત હે! જય હો તેજાનંદની, જય હો ગુરુ રામાનંદની. હે તેજાનંદ કહી રહ્યા છે કે તાળી લાગી તનમાં. એક તો આ 5 તત્વનું તન, અને એક સુરત ઘટરૂપી તનની અંદર તાળી લાગી, મતલબ તાર લાગી ગયો. કોની સાથે? સોહમ શબ્દ સાથે તાર લાગી ગયો. તેજાનંદની સુરતાનો તાર લાગી ગયો આ તનમાં. આ તનની અંદર સુરતા વિષય વાસનાઓ છે ને, એટલે સુરતા વિષય વાસનામાંથી નીકળી અને સુરતાની તાળી લાગી ગઈ. ક્યાં? શબ્દની સાથે. કયો શબ્દ? સોહમ શબ્દ સાથે. બરાબર? આ તનમાં ગુરુ મળ્યા રામાનંદ. સાચા એને દેહધારી ગુરુ જ્યારે મળી ગયા પછી એ સદગુરુમાં થઈ અને સતગુરુરૂપી પરમપિતા પરમાત્મા એ રામાનંદ તરફ ઈશારો જેને મળી ગયા. રામાનંદ મળ્યા. રામ પ્લસ આનંદ, રામાનંદ. રામ એ જ આત્મરામ, એ જ સોહમ રામ, એ જ ઓહમ રામ, એ જ પરમાત્મ રામ. એનો આનંદ. રામ પ્લસ આનંદ, પરમાત્મના આનંદ
મતલબ આ તેજાનંદને પરમાત્માનો આનંદ મળી ગયો. ગુરુ મળ્યા જ્યારે રામાનંદ ત્યારે તિમિર હતું તે ટળી ગયું, મીટ ગયા માયા કા ફંદ. તિમિર એટલે અંધકાર, તિમિર એટલે અંધારું. કયું અંધારું? આ વિષય વાસનાનું અંધારું, મોહ માયાનું અંધારું, અજ્ઞાનતાનું અંધારું. આ જે હતું ને મારી અંદર, સુરતાની અંદર, એ બધું ટળી ગયું, મતલબ બધું ખતમ થઈ ગયું, મટી ગયું. મીટ ગયા માયા કા ફંદ. ત્યારે આ માયાનો જે ફંદો હતો ને એ ખતમ થઈ ગયો અને હું માયામાંથી નીકળી મારી સુરતા શબ્દમાં લાગી ગઈ, મારો આત્મા પરમાત્મામાં લાગી ગયો, મારો સોહમ ઓહમમાં લાગી ગયો. ત્યારે આ માયાનો ફંદ મટ્યો અને 84ના ચક્કરમાંથી હું નીકળી ગયો. કોણ કહે છે? સંત તેજાનંદ સ્વામી. તો મિત્રો બોલો પ્રેમથી, સંત તેજાનંદની જય, ગુરુ રામાનંદ સ્વામીની જય, સત્ય સનાતન ધર્મની જય.